આત્મીય ગાયત્રી પરિવારના પરિજન ભાઈ બહેનો, બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત ધરતી પર સ્વર્ગનું અવતરણ, મનુષ્યની અંદર દેવી શક્તિઓનું જાગરણ અને સદવિચારો, સદજ્ઞાન, સદભાવ અને સદકર્મ કરવાની જાગરણની આ વેળા એટલે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ. આવતીકાલે તારીખ 1/5/2026 રોજ પૂરા વિશ્વની અંદર, ભારતની અંદર સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી આપની અનુકૂળતાએ આપ પોતાના ઘરે યજ્ઞ કરી અને ઘરના વાતાવરણને શુદ્ધ બનાવી શકો છો. પારિવારિક પ્રેમ, સદવિચાર અને પારિવારિક સદભાવ જાગૃત થાય એના માટે યજ્ઞ ભગવાન અને મા ગાયત્રીને પ્રાર્થના કરી શકો છો. ભાઈઓ બહેનો, આ એક યજ્ઞ અભિયાન એવું છે કે જેના દ્વારા વાતાવરણનું પરિશોધન, વિચારોનું શુદ્ધિકરણ અને સશક્ત, સમૃદ્ધ, સંગઠિત, સ્વસ્થ ભારતના નિર્માણ માટે યજ્ઞ દ્વારા અપાયેલી આહુતિઓ એ વાતાવરણની અંદર એકાકાર થઈ અને દિવ્ય ઉર્જા પેદા કરે છે, જેથી કરી માનવીના મસ્તિષ્કની અંદર રહેલી નેગેટિવિટી, કુવિચારો, કુસંસ્કારો અને કુકર્મો કરવાની જે પ્રેરણા મળે છે એ નષ્ટ નાબૂદ થાય છે અને મનુષ્યની અંદર પૂર્વજન્મના શ્રેષ્ઠ સંસ્કારોનું જાગરણ થવાથી વ્યક્તિ, પરિવાર, ઘર, સમાજ શ્રેષ્ઠ બને છે, સંસ્કારી બને છે, સુસંસ્કૃત બને છે, સમૃદ્ધ બને છે અને સંગઠિત બને છે. તો શું ભાઈઓ બહેનો, આપણને એવું નથી લાગતું કે આ યજ્ઞની પરંપરા પુનર્જીવિત થાય અને ભારતની ભૂમિ યજ્ઞ ભૂમિ બને, જેના દ્વારા આપણે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી શકીએ, રાષ્ટ્ર જાગરણની પ્રાર્થના કરી શકીએ, સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મની સ્થાપના માટે, રક્ષણ માટે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. તો આવો સાથે મળી આવતીકાલે પોતાના સમય, પ્રભાવ, પ્રતિભા ને આ યજ્ઞ ભગવાનના શ્રેષ્ઠ કાર્યમાં વાપરી અને જીવનને ધન્ય બનાવો. એટલા માટે તો કહ્યું છે, ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે યજ્ઞોમાં હું શ્રેષ્ઠ છું અને યજ્ઞ દ્વારા પર્જન્યની વર્ષા થાય છે, યજ્ઞ દ્વારા ધન ધાન્યનું પોષણ થાય છે, યજ્ઞ દ્વારા મનુષ્યની અંદર શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ કર્મ અને સદભાવની જાગૃતિ થાય છે, જેથી કરી અધર્મ, અનીતિ, અત્યાચાર અને વર્તમાન પરિસ્થિતિઓનું જે નિર્માણ થઈ રહ્યું છે એના ધ્વંસ માટે, એના નાશ માટે અને નવસર્જનની પ્રક્રિયા માટે યજ્ઞ પરંપરા જરૂરી છે. એટલા માટે કહ્યું છે કે યજ્ઞો વૈ ભુવનસ્ય નાભિ
યજ્ઞ ભગવાન એ પૃથ્વીનું નાભી કેન્દ્ર છે, જેના દ્વારા સમસ્ત સૃષ્ટિનું પ્રત્યેક જીવનું ભરણ પોષણ થાય છે, સંચાલન થાય છે. અને પ્રકૃતિ પર્યાવરણ એ પણ હરિયાળી બને છે અને પ્રકૃતિ ખુશ થાય છે. પર્યાવરણ શુદ્ધ થવાથી પર્જન્યની વર્ષા થાય અને પુનઃ સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, એકતા, સમતા, શુચિતા, પાત્રતા, પ્રમાણિકતા, ઉદારતા, ચરિત્રતા, શ્રેષ્ઠતા, સહનશીલતા, સંગઠિતતા જેવા અનેક સદગુણોની વૃદ્ધિ થાય. તો આવો આવતીકાલે ન ભૂલતા તારીખ 1/5/2026 બુદ્ધ પૂર્ણિમાનો પાવન દિવસ, ગૃહે ગૃહે ગાયત્રી અભિયાન આપણે શરૂ કરીએ અને કોઈ ગામ ઘર બાકી ના રહે. યજ્ઞ વગર અને યજ્ઞ વાતાવરણથી આખું ગામ, આખું રાષ્ટ્ર, આખું વિશ્વ એ સુગંધિત બને અને પર્જન્યનું, પર્યાવરણનું પરિશોધન થાય. એવા ભાવ સાથે આપ સૌને નમસ્કાર, પ્રણામ, પ્રણામ, પ્રણામ.